Hello friends, how are you? Chirag sir English and you are learning functional grammar. દોસ્તો છેલ્લા લેક્ચરમાં આપણે લોકો ફંક્શન નંબર 8 to 18 8 થી 18 સૌથી પહેલા આપણે 1 થી 7 ફંક્શન શીખ્યા 1 to 7 પછી 8 થી 18 શીખ્યા એટલે ટોટલ આપણે 1 થી 18 ફંક્શન શીખી ગયા છીએ. 18 ફંક્શનનો ઉપયોગ આપણને વ્યવસ્થિત આવડવો જોશે તો અને તો જ બોર્ડની પરીક્ષામાં આપણે સારા માર્ક આમાં મેળવી શકશું. ટોટલ આ 1 થી 18 ના 12 માર્ક છે દોસ્તો. આપણા માટે દરેક ફંક્શન એક માર્કનું છે એવું સમજવાનું. હવે આ લેક્ચરમાં આપણે 8 થી 18 ની બોર્ડ સ્ટાઇલની પ્રેક્ટિસ કરવાની બાકી છે. લાસ્ટમાં આપણે મિક્સ એક્સરસાઇઝ કરી પણ ખાલી કમ્પ્લીટ ધ સેન્ટેન્સની. હવે આની અંદર આપણે સિલેક્ટ ધ ફંક્શન, એમસીક્યુ ડાયલોગ એ બધું જ જોવાનું છે. તો સિલેક્ટ ધ ફંક્શનની અંદર તમે જાણો જ છો કે આપણે લોકોને કૌંસની અંદર ઓપ્શન આપેલા હોય. સિલેક્ટ ફંક્શન આ સેક્શન એ ની અંદર પૂછાતો પ્રશ્ન છે. કૌંસમાં બ્રેકેટમાં આપણે આપેલા છે જેમ કે અલ્ટરનેટિવ ચોઇસ, આપેલું છે. ત્યાર પછી ડબલ કમ્પેરિઝન, ગિવિંગ સજેશન, આપેલું છે. કન્ડિશન ઇન પાસ્ટ, અને છેલ્લે ડબલ કમ્પેરિઝન. તો દોસ્તો આટલી વસ્તુ આપણે કૌંસમાં આપેલી છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે કયા ફંક્શનનું સંયોજક કયું છે તો આપણે આ માર્ક એકદમ રોકડા થઈ જશે. ઇનકેસ આપને યાદ ન હોય તો પણ આપને બોર્ડમાં વાક્ય જોઈને યાદ આવી જ જાય. વાક્ય તમારી સામે લખું છું. નમો used to wear long kurta when he was CM of Gujarat. બીજું વાક્ય, we should not overeat. ત્રીજું વાક્ય, had she been more careful the mirror might not have been broken. પરીક્ષામાં તમને સિલેક્ટ ધ ફંક્શનમાં વાક્ય પૂછાય એટલે તમારે ફરજિયાત આ વાક્ય લખવું પડે પરીક્ષામાં, અને નીચે તમારે આ ફંક્શન લખવાનું. સીધો આન્સર નહીં આપવાનો. ડાયરેક્ટ આન્સર ઇઝ નોટ એલાઉડ. ઘણા લોકોએ આ પરીક્ષામાં ડાયરેક્ટ આન્સર લખીને એક બોર્ડવાળા ચોકડો મારશે, કોઈ માર્ક આપશે નહીં. આ વાક્ય ફરજિયાત લખવાનું અને નીચે આન્સર કરીને લખવું પડે. જેમ કે આ વાક્યમાં યુઝ ટુ છે તો કોણ આવે? સિમ્પલ. અલ્ટરનેટિવ ચોઇસ, ગિવિંગ સજેશન, કન્ડિશન ઇન પાસ્ટ, ડબલ કમ્પેરિઝન. વાહ.
હેબિચ્યુઅલ પાસ, સોરી ઓપ્શન લખવામાં ભૂલ થઈ ગયેલી, આમાં કરેક્શન કરવું પડશે મારે. આ વાક્ય યુઝ ટુ વાળું છે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ આનો આન્સર આવશે. તો આ વાક્ય લખીને નીચે લખવાનું હેબિચ્યુઅલ પાસ્ટ. બીજું વાક્ય છે વી શુડ નોટ ઓવર ઇટ, આપણે વધુ ખાવું જોઈએ નહીં. ટેવડ કરતા વધારે ન ખાઈ લેવાય. શુડ છે એટલે શું આવે? ગિવિંગ સજેશન. ગિવિંગ સજેશન આમ આન્સર લખવો પડે વાક્યની નીચે, તો જ આ સાચું ગણાશે. અને છેલ્લું વાક્ય હેડ સી બીન, હેડ પ્લસ V3 પેસિવ હોય, સોરી પૂર્ણ ભૂતકાળ, અને પાછળ માઇટ નોટ હેવ, એટલે આ બન્યું પીએમએ. પીએમએ અને હેડની જોડી એટલે કન્ડિશન ઇન પાસ્ટ. જો તેની કાળજી રાખી હોત તો કાચ તૂટ્યો ન હોત. કન્ડિશન ઇન પાસ્ટ, સિમ્પલ. એકથી ની ચાલુ થાય ને હેડથી ની ચાલુ થાય, મેં તમને ત્યારે શીખવાડી દીધું. આ ફંક્શન આપણે 10 નંબર ઉપર શીખાતા, કન્ડિશન ઇન પાસ્ટ. અન્ડરસ્ટુડ? હવે બોર્ડની સ્ટાઇલમાં શું પૂછાય છે? ડાયલોગ. રિસ્પોન્ડ ટુ ડાયલોગ. આમ તો રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સ લખેલું હોય, પણ આપણે આનું નામ આપ્યું છે એમસીક્યુ ડાયલોગ, સરળતા ખાતર. ચાલો આમાં પેલું વાક્ય જોઈએ. હર્ષા બોલે છે. હર્ષા શું કે છે? હર્ષા રિદ્ધિ is sick, રિદ્ધિ બીમાર છે. Yet she has to attend the school. વર્ષા જવાબ આપે છે હર્ષાને. તેમાં જવાબ આપે છે ઓફરિંગ સજેશનમાં. નીચે ઓપ્શન જોવા પડશે. A, she has to take rest. B, she should took rest. C, she must taken rest. અને ઓપ્શન ડી, why doesn't she take rest? ચાલો આન્સર ને ગોતો કેવો આવી શકે. ઓફરિંગ સજેશનમાં આન્સર શું હોઈ શકે? રિદ્ધિ બીમાર છે તોય એને સ્કૂલે જવું છે, તો સામે વાળાએ સલાહ આપી, સજેસ્ટ કર્યું, સી હેઝ ટુ ટેક રેસ્ટ, સી શુડ ટેક રેસ્ટ, સી મસ્ટ ટેકન રેસ્ટ, કે વાય ડઝન્ટ સી ટેક રેસ્ટ? તમારા મતે આન્સર વિચારો. તેને આરામ લેવો છે, સી શુડ ટેક રેસ્ટ સાચું લાગે, પણ શુડ સાથે V1 આવે, એના બદલે અહીંયા V2 છે એટલે આ ખોટું. મસ્ટ આવી શકે સજેશનમાં, મસ્ટ એનું સંયોજક છે, પણ અહીંયા V3 છે, મસ્ટ એ V1 આવે. વાય ડોન્ટ સી ટેક રેસ્ટ, તેની શા માટે આરામ નથી લેતી? વાય ડોન્ટ વાળી વાક્ય રચના. વાય ડોન્ટ યુ યાદ આવ્યું સજેશનમાં?
વાય ડોન્ટ યુ વાળું વાક્ય લખાયું હતું. વાય ડોન્ટ યુ કમ ટુ સ્કૂલ રેગ્યુલરલી? યાદ હોય તો બતાવું તમને કેવું એક્ઝામ્પલ હતું આપણે. હા, વાય ડોન્ટ યુ વર્ક રેગ્યુલરલી આવું તમને શીખવાડ્યું હતું 14મા ફંક્શનમાં. તો વાય ડોન્ટ અથવા વાય ડઝન્ટ થી પણ સલાહ બને તો જવાબ આવ્યો ડી, વાય ડઝન્ટ થી ટેક રેસ્ટ. શું કામ એને સ્કૂલે જવું છે, રેસ્ટ શા માટે નથી લેતી? આ સજેશન આપ્યું કહેવાય. તો વાય ડોન્ટ, વાય ડઝન્ટ એ પણ આવી શકે. આગળનું વાક્ય જોઈએ. Mansi, what will you perform today? એનો ઉત્તર આપે છે શ્રુતિ. શ્રુતિ શેમાં વાક્ય બોલે છે? ટોકિંગ અબાઉટ અ થિંગ. ટોકિંગ અબાઉટ અ થિંગ. એમાં ઓપ્શન છે એ, I will perform the dance as I have performed last. Option B, I will perform such a dance as I had performed last. નાની નાની ભૂલો હશે જોજો. ઓપ્શન સી, I will perform the same dance as I have performed last. અને ડી, I will performed the dance which I have performed last. Which I have performed last. ચાલો મિત્રો જો કયો આન્સર તમને સાચો લાગે છે ટોકિંગ અબાઉટમાં? 4 ઓપ્શનમાંથી ટોકિંગ અબાઉટના સંયોજકો કયા? તો કે સેમ એઝ, સચ એઝ, વિથ. પેલા વાક્યમાં સેમ એઝ છે, નથી, ખાલી એઝ છે, સચ કે સેમ નથી, એટલે આ આવે ન આવે. ઓપ્શન બી માં સચ છે, એઝ છે, પણ અહીંયા નાની એવી ભૂલ છે, આઈ સાથે હેઝ આવ્યું. આઈ સાથે હેઝ ન આવે, આઈ સાથે હેવ આવે, એટલે આ પણ ખોટું. ઓપ્શન સી માં ધ સેમ એઝ હા છે, અહીંયા ક્રિયાપદ બરાબર છે, અહીંયા બરાબર છે, આ આન્સર સાચો. અહીંયા વિલ સાથે પરફોર્મડ ન આવે, ખાલી પરફોર્મ આવે, એટલે આ ખોટું. નાની નાની ભૂલો હોય છે, બાકી આન્સર તો આપને બધા લાગશે, 4 આન્સર લાગશે, પણ એમાંથી એક સિલેક્ટ કરવાનો છે મિત્રો, ધીરજ રાખવાની છે. આગળ જોઈએ.
माही इट वॉज अ गुड सेमिनार। ये तो बहुत मस्त सेमिनार હતો। એનો આન્સર આપે છે રુચિ। condition in past। type number 3 10મું ફંક્શન। if I had attended it I could have learned many things। option B if I have attended it I could have learned many things। option C had I attended it I could have learned many things। અને ઓપ્શન D if I attend it I will learn many things। જો મિત્રો કન્ડિશન ઇન પાસ્ટ માં કયો આન્સર સાચો લાગે છે? કન્ડિશન ઇન પાસ્ટ એટલે ત્રીજી કન્ડિશન પૂર્ણ ભૂતકાળ સાથે પીએમએ। પીએમએ માં વુડ કુડ સાથે હેવ પ્લસ V3 હોય। અહીંયા પૂર્ણ ભૂતકાળ છે હા છે, પાછળ વુડ કુડ છે આ છે, એની સાથે હેવ છે આ છે, સાથે V3 છે હા। આ આન્સર સાચો લાગે છે, પણ આને સાચો કરતા પહેલા આ ચેક કરી લેવાના। ઇફ આઈ હેવ નો આવે હેડ આવે। હેડ આઈ અટેન્ડ અહીંયા V3 આવે, V3 નથી એટલે આ ખોટું। ઇફ આઈ અટેન્ડ ઇટ આઈ વિલ, આ તો વર્તમાન કાળમાં છે, અહીંયા ભૂતકાળમાં કીધું છે એટલે જવાબ આવશે એ। સિમ્પલ લોજિક, વિચારવું પડે। છેલ્લું વાક્ય Traffic police, why haven't you got your PUC? PUC of your bike. તારા બાઇક નું PUC કેમ નથી? ઉમંગ બારના તો બતાવવા પડશે હવે ને ડન કરે। એક્સપ્રેસિંગ પ્રેફરન્સ, પ્રેફરન્સ કેટલામું શીખાતા? 8મું, 9મું, 10મું, 11મું, 12। 10મું હતું કન્ડિશન, 11મું કોરિલેશન, 12મું ટોકિંગ અબાઉટ, 13મું હા 13મું શીખાતા। એ
prefer keep it rather than fine? Option B, I would rather keep it એટલે PUC than fine. I would prefer to keep it rather than fine. સાચું લાગે છે. I don't want to keep it with me. I don't want to keep it with me. ચાલો પ્રેફરન્સનો આન્સર સર્ચ કરો, કયો લાગે છે મિત્રો? વુડ, રાધર દેન અથવા પ્રિફર? વાક્ય રચના ખબર હોય એ લોકો રાજી ખુશીથી આનો આન્સર આપી શકે. દોસ્તો, પ્રિફર સાથે ક્રિયાપદ આવે તો વચ્ચે ટુ લેવું પડે. પ્રિફર ટુ ની જોડી છે, આમાં ટુ નથી એટલે આ ખોટું. I would rather keep V1 than fine V1. ફાઇન એટલે દંડ ભરવો. હા સાચું લાગે છે, છતાંય ચેક કરી લો. I would prefer to keep. જો અહીંયા ટુ આવ્યું, અહીંયા નહોતું, પણ અહીંયા આ ધેનનો સ્પેલિંગ ખોટો છે. THAN આવે, E નો આવે, એટલે C એ ખોટું. I don't want આ તો આવે જ નહીં, આમાં કોઈ સંયોજક જ નથી, એટલે B. સિમ્પલ. આવી રીતે પ્લાન કરીને એમસીક્યુમાં જવાબ આપવાના છે. હવે બોર્ડની સ્ટાઇલમાં છેલ્લી વસ્તુ બાકી છે, જેનું નામ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સેક્શન ડી ની અંદર પૂછાતો પ્રશ્ન. પહેલું વાક્ય, ધ અર્લિયર she wakes up અથવા gets up, she gets up, પછી ડોટ 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 કૌંસમાં લખ્યું છે ડબલ કમ્પેરિઝન. અને શબ્દ આપ્યો છે અર્લિયર. બીજું વાક્ય છે ધીસ ઇઝ ધ સેમ ગર્લ. ધીસ ઇઝ ધ સેમ ગર્લ. કૌંસમાં છે એજ, ટોકિંગ અબાઉટ. Had Obama invited Rupani? Had Obama invited Rupani? Condition in past. The doctor advised Jiten
advised Jiten that કૌંસમાં છે should અને giving advice. પાંચ વાક્યો પૂછાય. છેલ્લું વાક્ય અહીંયા લખી નાખું, જગ્યા ઓછી છે એટલે. When I had much money, I ... કૌંસમાં શું છે? used to અને habitual past. ચાલો દોસ્તો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ગુજરાતીની અંદર મૌલિકતા હોવી ખૂબ જરૂરી છે આપણી પાસે. ગુજરાતીમાં જ મૌલિકતા ન હોય તો આપણે ઇંગ્લિશ વાક્ય કેવી રીતે કરી શકીએ? પેલા વાક્યમાં શું જવાબ હોઈ શકે? તો અર્લીયર શી ગેટ્સ અપ, જેટલી વહેલી ઉઠે એટલી વહેલી બહાર જઈ શકે, એટલી વહેલી કામ કરી શકે, એટલી વહેલી તૈયાર થઈ શકે, એટલું વહેલું લેસન કરી શકે. જે મનમાં આવે એ તમે બોલી શકો, પણ ગોઠવતા આવડવું જોઈએ. The earlier she gets up, the earlier બે બાજુ સીડીના રૂપથી જ વાક્ય ચાલુ થાય. She will be ready. એટલી જ વહેલી તૈયાર થઈ શકે. સિમ્પલ. ત્યાર પછીનું બીજું વાક્ય છે This is the same girl. આ એ જ છોકરી છે જે મેં ગઈકાલે જોઈ હતી, એમ પણ કહી શકે. This is the same girl as I saw yesterday. આ એ જ છોકરી છે જે મેં ગઈકાલે જોઈ હતી. આ ઈ જ છે, આ બીજી નથી. એવું વાક્ય લઈ શકે. Had Obama invited રૂપાણી, જો ઓબામાએ રૂપાણીને ઇન્વિટેશન આપ્યું હોત તો એ અમેરિકા ગયા હોત. He would have gone to USA. પણ નહોતું આપ્યું. The doctor advised Jiten that he should, ગમે તેને આપી દો, he should quit smoking. સ્મોકિંગ છોડી દેવું જોઈએ તારે, આવી સલાહ આપી. એક તો કોરોના લે, ફેફસાને અસર કરે, સ્મોકિંગ છોડી દો. When I had much money, જ્યારે મારી પાસે બહુ રૂપિયા હતા, I used to, વેડથી નાખવા ટેવાયેલું તો નહીં, સારા કામમાં વાપરતો. I used to help the poor, ત્યારે હું ગરીબોને મદદ કરવા ટેવાયેલો હતો, ત્યારે જાજા પૈસા હતા ત્યારે. તો દોસ્તો, અહીંયા બોર્ડની સ્ટાઇલથી 8 થી 18 ફંક્શન આપણા પૂરા થાય છે. આન્સરને એકવાર જોઈ લો શાંતિથી. થી 18 ફંક્શન જે આપણા હવે કાયદેસર પૂર્ણ થયા. બોર્ડની સ્ટાઇલ જ્યાં સુધી બાકી હોય ત્યાં સુધી આપણે આઈડિયા ન આવે કે કેવી રીતે આ ટોપિક
આપણને લોકોને પૂછાય છે. હવે ખાસ આ બધું જ તમારે શેરબુકમાં લખી લેવાનું છે. PDF ફાઇલ તમને મોકલવામાં આવશે. તો દોસ્તો, છેલ્લા ઘણા સમયથી આપણે ફંક્શનલ ગ્રામરનો ટોપિક ચાલુ હતો. ઘણા દિવસો પછી આજે પૂર્ણ થયો છે. એન્ડ આઈ હોપ કે તમે આમાંથી બધું ખાસ બુકમાં લખી લીધું હશે અને જેટલી તાકાત હોય એટલું સમજી શકાય છે. જે કાંઈ બાકી રહેતી હોય ક્વેરી એને આપણે સોલ્વ કરશું. વિડીયો તમે જુઓ છો, ડિસ્ટન્સ એજ્યુકેશન છે. આઈ નો કે ક્લાસરૂમમાં શીખતા હોય એમાંથી થોડોક તો ફેર પડવાનો જ છે, પણ 70-80% પણ તમે સમજી જાઓ તો બહુ સારું છે. બાકી તો ગ્રામર એક વસ્તુ એવી છે કે એમાં જેટલી વધારે પ્રેક્ટિસ થાય એટલું ને એટલું આપણને વધારે આવડે, અધરવાઇઝ આપણને આવડે નહીં. એટલે ગ્રામરમાં તો એ જ વસ્તુ આપણે પોસિબલ છે. હવે આપણો પ્લાન એ છે કે આપણે ખાસ લેપિંગની અંદર જાશું. લેપિંગની અંદર મેં તમને 1 થી 7 સ્ટોરી કહી દીધેલી છે. 1 થી 7ની અંદર ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, સલીમ અલી વાળી, હર વર્ડ હિઝ વિઝન, માનસી નામની છોકરી હતી, એક કપલને જોવે છે જે આંધળા હતા, ભાઈ અને બેન, એને બધા ચિત્રો બતાવતા હતા, યાદ આવી ગયું. ફાઇનલ ગેમ, ફૂટબોલની ગેમ હતી, છેલ્લે દડાઓ માથામાં વાગ્યો અને પડી ગયા બેભાન થઈને લેખિકા, શરીર ખોટું પડી ગયું. પછી એને રાઇટિંગનો શોખ હતો, એ ચાલુ કરી દીધો. એ આપણે ફાઇનલ ગેમમાં શીખાતા. ખાસ તમને આ બધું યાદ જ હશે. તો એ રાઇટિંગનો શોખ હતો, એ એમને ચાલુ કર્યું. ત્યાર પછીનો લેસન આપણે શીખાતા આઈ લવ મી. એમાં લેખક છે પોતાના પ્રત્યે વધારે નેગેટિવ હતા, નકારાત્મક હતા, અને પોતે ખાસ પોતાની અંદર જોઈને વિચાર્યું કે ભાઈ આમાંથી હું બહાર કેમ નીકળું. પહેલાં એટલા શરમાળ હતા, કોઈને બોલાવતા નહીં. પછી ધીમે ધીમે એને પોતાની જાત ઉપર સુધારા કર્યા. 6થો લેસન હતો આઈ મિસ યુ મધર. એક મિનિટ સર. હા સર. સર આજે હું અહીંયા જ છું, હજુ મારુતિ મધર, અને આજે અમારે અહીંયા કામ પતી જાય ને પછી અત્યારે તો હા સર. તો એ લેખકની સ્ટોરી પણ આપણે જોઈ હતી કે જેની અંદર લેખક પોતે પહેલા બહુ નેગેટિવ હતા અને પછી ધીમે ધીમે એ પોઝિટિવ થઈ ગયા. પછીની સ્ટોરી હતી આપણી ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર. સોરી, આઈ મિસ યુ મધર. એમાં મમ્મી ઓફ થઈ જાય છે. આપણે નાતાલના આગળના 3 દિવસે એમને પોતાની બુક લખી હોય, માય બુક, એમાંથી પ્રસંગો લેખિકા આપણી સામે રજૂ કરે છે, એ પણ આપણે જોયું. 7મો લેસન જે બહુ ફેવરિટ હતો, તમને ચિત્રો દોરીને સમજાવ્યો તો બહુ શરૂઆતમાં, ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર, રાજકુમારી અને વાઘ, જો યાદ હોય તો. એમાં રાજકુમારી જે છે એને સૈનિક સાથે પ્રેમ થઈ ગયો હતો. પછી એના પપ્પા એને સજા આપવા માટે જાહેર સ્થળ ઉપર લઈ આવ્યા. એરિનામાં 2 દરવાજા હતા, એકની પાછળ ખૂંખાર વાઘ, એકની પાછળ એક સુંદર કન્યા. જો દરવાજો સિલેક્ટ વાઘવાળો થાય તો વાઘ ખાઈ જાય, સુંદર કન્યાવાળો દરવાજો સિલેક્ટ થાય તો એની સાથે એને લગ્ન કરી લેવાના.
પછી પાઠ અધૂરો છોડી દીધો તો લેપિંગ વાળાએ કે કયો દરવાજો સિલેક્ટ કરે ત્યાંથી મૂકી દીધું. થિંકિંગ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન નોઈંગ. પણ આપણે આપણી રીતે સ્ટોરી પૂરી કરી હતી કે પછી રાજાને રિયલાઇઝ થયું કે આ છોકરો સારો હોય, પછી એના લગ્ન કરાવી દીધા. આવું આપણે હેપી એન્ડ કર્યો તો આપણી રીતે. યાદ આવ્યું? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8, 9, 10 અને ટોટલ 15 સુધીના રીડ આપેલા છે બોર્ડની પરીક્ષામાં. પણ આપણે એમાંથી જે કોઈ સ્ટોરી છે એની વાત કરીશું. 2 સ્ટોરી બહુ મસ્ત આવશે. ધ લોક ગેટ અને સિટી ઓફ ટોબર. આ 2 સ્ટોરી બહુ જોરદાર છે. એટલે હવે તમારે 8, 9, 11, 13, 14 5 જ સ્ટોરી સાંભળવાની છે. એ 5 સ્ટોરીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો હાલમાં માત્ર ફંક્શનલ ગ્રામર કે જે ઘણા દિવસોથી આપણે શીખતા હતા એને વ્યવસ્થિત લખજો, એને વાંચજો, જેથી કરીને આપણને એમાં પ્રોબ્લેમ થાય નહીં. મહેરબાની કરીને એ વસ્તુ તમે યાદ રાખજો. બરાબર છે? વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.